સુરેન્દ્રનગરના થાનમાં લાડુ સ્પર્ધા યોજાઈ। તરણેતરના ભાતીગઢ લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિક અંતર્ગત લાડુ સ્પર્ધા યોજાઈ હતી। તો વિછિયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ 30 મિનિટમાં 30 લાડુ ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું હતું। દરેક સ્પર્ધકોએ બેસનવાળા ખાંડના લાડુ દાળ સાથે ખાવાના હતા। લાડુ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લામાંથી 21 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। વિજેતા સ્પર્ધકને રોકડ 2000નું પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવ્યું। उल्लेखनीय है कि विजेता ने 30 मिनिट में 30 लाडू खावाना हता, त्यारे इनाम पण आपवामां आव्युं छे। विजेता स्पर्धक ने रोकड़ 2000 इनाम अपायुं छे। तो मोटी संख्या में तरणेतरना लोकमेळा में लाडू स्पर्धा में भाग लेवामां आव्यो हतो। तो ग्रामीण ओलिम्पिक्स अंतर्गत लाडू स्पर्धा योजाई हती। तो सुरेन्द्रनगरना थानना तरणेतर खाते दर वर्षे त्रिदिवसीय पशु प्रदर्शन हरीफाईનું आयोजन કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકાર તેમજ જિલ્લાના પશુપાલન ખાતા દ્વારા ભાતીગઢ લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે। ઝાલાવાડના પશુપાલકોને ઉચ્ચ ઓલાદના અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા પશુઓ અંગે સાચી માહિતી તેમજ પ્રોત્સાહન મળી રહે તે મુખ્ય હેતુ છે। राज्यभरमांथी 200 થી વધુ પશુપાલકોએ ભાગ લીધો। તેમાં ગીર ગાય, કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ અને બન્ની ભેંસની ઉચ્ચ ઓલાદના ગુણધર્મો ધરાવતી ગાયો ભેંસો જોવા મળી। પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા જજિંગ કરી શ્રેષ્ઠ પશુ ધરાવતા પશુપાલકોને ઇનામ આપવામાં આવશે, જેમાં ચેમ્પિયન ઓફ ધ શોને 1 લાખ આપવામાં આવશે। ભાગ લેનાર તમામ પશુપાલકોને વ્યક્તિ દીઠ 4000નું આશ્વાસન ઇનામ અને નિભાવ ખર્ચ માટે પશુ દીઠ 1000 આપવામાં આવશે। જિલ્લા બહારના પશુઓ માટે પશુ દીઠ 8000 પરિવહન ખર્ચ ચૂકવાશે। મેળામાં પહેલી વાર આવીશું અને મને ઘણો બધો આનંદ થાય છે અને પશુપાલનનો એમ કહેવાય છે સારો વ્યવસાય છે અને ઘણા બધા એવા પશુઓ પણ સારા છે અને મને ખૂબ જ આવી અને આનંદ મળ્યો। બોડી બહુ સારો છે અને હજી બસા એના 2 થી 3 મહિનામાં પડશે। ગાયો એને હજી ભેળવેલી છે, ઘરની ગાયો છે અને પશુ મેળામાં બહુ સારું લાગ્યું। સારા પશુ બહુ સારા આવે છે। આનાથી પશુપાલનો કને કે કાંઈથી જોઈને અને એક વિશેષ જાગે કે આપણે પશુપાલકમાં આગળ મહેનત કરવી જોઈએ। પશુ તમે રાખો તો છો, પણ ખરેખર એને ઉત્સાહ હોવો જોઈએ, એટલે માણસોને પશુ પ્રત્યે ઓછી લાગણી થતી જાય છે। જો આવા મેળાઓ થાય ને તો ખરેખર પશુઓની માંગ વધે અને આપણા જે પશુઓ બ્રાઝિલ સુધી પહોંચ્યા છે તો આપણે અહીંની કદર નથી કરી શકતા। તો આમાંથી આવા મોટા મેળાઓ થાય, એક્સપો થાય તો એના હિસાબે ખરેખર બહુ ફાયદો છે। અહીં સમગ્રતયા ચેમ્પિયન ઓફ ધ શો ને 1 લાખનું ઇનામ આપવામાં આવે છે તથા 12 કેટેગરી વાઇઝ જુદી કેટેગરીમાં પ્રથમ ઇનામ તરીકે 50000 રૂપિયા અને બીજા ઇનામ તરીકે 40000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે તથા આશ્વાસન ઇનામ તરીકે દરેક પશુને 4000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે। આ ઉપરાંત દરેક પશુને પ્રતિ પશુ પ્રતિદિન 1000 રૂપિયા નિભાવણી ખર્ચ આપવામાં આવે છે। તો દ્વારકાના ખંભાળિયા શહેરમાં રખડતા આંકલાનો આતંક માથાનો દુખાવો બન્યો છે। ખંભાળિયામાં રાજડા રોડ પર આંકલાએ બાઇકને લીધું અડફેટે। આંકલાઓનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। રાજડા રોડ પર યુવક અને યુવતી બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આંકલાએ બાઇકને અડફેટે લીધું। યુવક અને યુવતી બાઇક પરથી ઉતરી જતા સદનસીબે કોઈ જાનહાનિ નહીં। તો ખંભાળિયામાં શક્તિનગરમાં શિરેશ્વર લોકમેળામાં પણ આંકલો ઘૂસી ગયો। મેળામાં લોકોની ભીડ વચ્ચે આંકલો ઘૂસી ગયો હતો, જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ખંભાળિયામાં રખડતા પશુઓના ત્રાસથી રહીશો પરેશાન છે। તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। તો નાની ગલીમાં રખડતા ઢોરે બાઇકને અડફેટી લીધું। મોટી સંખ્યામાં આ પ્રકારની ઘટના બની રહી છે। શિરેશ્વર મેળામાં રખડતો સાંડ ઘૂસી જતા જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી છે, લોકોમાં ડરનો માહોલ। રખડતા ઢોરનો ત્રાસ। રાજડા રોડ પર આંકલાએ બાઇકને અડફેટી લીધું હતું। વારંવાર આ પ્રકારની ઘટના બાદ લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। અહીં અલગ બે દ્રશ્યો સામે આવી રહ્યા છે। યુવક યુવતીનો બચાવ, બાઇકને ખૂંદી નાખ્યું। મુકુંદ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મુકુંદ, જે પ્રકારથી આંકલાનો ત્રાસ સતત વધી રહ્યો છે, શું વધુ માહિતી છે? રખડતા ઢોરની સમસ્યા હવે હદ થઈ છે? લુબના વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ તો દિવસે ને દિવસે આંકલાનો ત્રાસ યથાવત છે, ત્યારે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા શહેરમાં પણ રસ્તે રજડતા આંકલાનો આતંક સામે આવ્યો છે। વાત કરીએ તો ખંભાળિયાના રાજડા રોડ ઉપર આંકલાનો આતંક સામે આવ્યો હતો અને જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા। રાજડા રોડ ઉપર એક યુવક અને યુવતી બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે આંકલાએ દોટ મૂકતા જે આંકલાએ
બાઇકને અડફેટે લીધું હતું, પરંતુ યુવક અને યુવતી સમય સૂચકતા વાપરીને બાઇક પરથી કૂદી જતા તેમનો બચાવ થયો હતો. ત્યારે બીજી તરફ વાત કરીએ તો ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં સિદ્ધેશ્વર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લોકમેળામાં પણ હજારો જનમેદની વચ્ચે આખલો ઘૂસી જતા ક્યાંક ને ક્યાંક અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ વાત કરીએ તો તંત્રની નહિવત કામગીરીને લઈ ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. જી બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ. તો તંત્રની નહિવત કામગીરીના કારણે લોકો રોષે ભરાયા છે. દેવભૂમિ દ્વારકામાં માછીમારો માટે ચેતવણી. દરિયામાં ભારે પવન સાથે દરિયો રફ હોવાની આગાહી. માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવાની સૂચના. 29 ઓગસ્ટ સુધી દરિયામાં ભારે પવન અને વરસાદની આગાહી કરાઈ છે. ઓખા મત્સ્ય ઉદ્યોગ નિયામક દ્વારા સલામતીના ભાગરૂપે તમામ બોટ માલિક એસોસિએશનો અને સહકારી મંડળીઓને પોતાની બોટને બંદર પર પરત મોકલાવી લેવા માટે આદેશ અપાયો છે. તો ભારે પવન સાથે દરિયો રફ હોવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 29 ઓગસ્ટ સુધી દરિયામાં પવન પણ રહેશે અને સાથે ભારે વરસાદ પણ થઈ શકે તેવી આગાહી છે. મુકુંદ જોડાયા છે ફોન લાઈન પર. મુકુંદ, જે પ્રકારથી ભારે પવન સાથે દરિયો રફ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે. શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જી લુબના, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દરિયો ભારે પવનના કારણે રફ રહેવાની શક્યતા હોય ત્યારે માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આગામી 29 ઓગસ્ટ સુધી ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઓખા મત્સ્ય ઉદ્યોગ નિયામક દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે. જી લુબના. બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ. અને મહત્વપૂર્ણ સમાચાર, ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ રહેવું પડશે જેલમાં. ધારાસભ્ય ચૈતર વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી પર નહીં થાય આજે સુનાવણી. ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાળ યથાવત રહેતા વકીલો કામથી રહેશે અડગા. આજે ચૈતર વસાવાની જામીન અરજી પર હાથ ધરાવવાની હતી સુનાવણી. તો એમએલએ ચૈતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે. હાઈકોર્ટમાં જામીન અરજી પર આજે સુનાવણી નહીં થાય, જેના કારણે તેમને જેલમાં રહેવું પડશે. વકીલોની હડતાળ છે, જેથી તેઓ કામથી અડગા રહેશે, જેના કારણે તેમને જેલમાં હજુ પણ રહેવું પડશે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18. પંજાબના 7 જિલ્લામાં પૂરે મચાવી તબાહી. પઠાનકોટ, ગુરદાસપુર, ફિરોઝપુર, ફાઝિકલા અને હોશિયારપુર સહિતના વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા. ગુરદાસપુરના ભરિયાલી ગામમાં સેના અને એનડીઆરએફની ટીમે 50થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ. પંજાબમાં ભારતીય સેનાએ સીઆરપીએફ કર્મચારી અને નાગરિકનું દિલધડક રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ થયા બાદ પળવારમાં ધસી પડી ઇમારત. ગંભીર પરિસ્થિતિમાં સેનાની રેસ્ક્યુ કામગીરીનો વિડીયો આવ્યો સામે. પાકિસ્તાન સરહદ નજીક આવેલા પંજાબના ગામડાઓ પૂરગ્રસ્ત બનતા લોકોની સ્થિતિ કફોડી બની. પુરથલાના અલીખુર્દ ગામમાં ડેમ તૂટવાથી 35 ગામોમાં પાણી ઘૂસ્યા. 40,000 હેક્ટર જમીન પરનો પાક પાણીમાં ડૂબી ગયો. જમ્મુ કાશ્મીર આરએસપુરામાં પાણીનો ધસારો. મીરા સાહિબના ઇન્દ્રનગર બલીલ ડ્રેન વિસ્તારમાં કમરસમાં પાણીમાં પશુ ફસાયા. તંત્ર દ્વારા ભારે જહેમતે અશ્વને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યો. હિમાચલ પ્રદેશમાં બિલાસપુર જિલ્લામાં 3 સેકન્ડમાં તૂટી પડ્યું ઘર. ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડી. સ્વરઘાટમાં પંચાયત માંઝહેડમાં એક સ્લેટનું ઘર તૂટી પડ્યું. ઘર તૂટી પડવાનો એક નાનો વિડીયો પણ સામે આવ્યો. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં માર્ગ ધસી પડતા ટ્રક નીચે ખાબક્યો. ભારે વરસાદના કારણે પહાડ અને માર્ગ ધસવાની ઘટના વધી. માર્ગ પરથી ટ્રક નીચે પડતા હોવાના વિડીયો વાયરલ. હિમાચલ પ્રદેશમાં વ્યાસ નદીના જળસ્તરમાં વધારો થતા તંત્રની ચેતવણી. પંડોહા ડેમમાંથી કાદવ કાઢવાની કામગીરી મેનેજમેન્ટે સ્થગિત કરી. ડેમ અને નદીઓમાં પાણીની ભરપૂર આવક થવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. જમ્મુમાં ભારે વરસાદે તબાહી સર્જી છે. ફોર્થ બ્રિજની ડરામની તસવીરો આવી સામે. સતત વધતા પાણીના પ્રવાહને કારણે લોકોમાં ભયનો માહોલ. ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને પુલ પાસેથી પસાર ન થવા કરાઈ રહ્યું છે એનાઉન્સમેન્ટ. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી તબાહી. ઠેર ઠેર ભૂસ્ખલન અને પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી. જમ્મુમાં તવી નદી પર આવેલો પુલ તૂટી પડતા પરિવહનને પહોંચી અસર. અખનૂરમાં ચિનાબ નદીના પાણીનું વધીને જોખમી સ્તર પર પહોંચ્યું. પાણી અને વહીવટીતંત્રે તાત્કાલિક એલર્ટ જારી કર્યું. લોકોને નદી કિનારે જવાનું ટાળવાની અપીલ કરી. નદી કિનારા પરથી લોકોને દૂર કરવા તંત્રની જહેમત.
જમ્મુ પઠાણકોટ નેશનલ હાઈવે પર મોટી દુર્ઘટના ટળી. સાંબા જિલ્લાના વિજયપુરમાં દેવકી નદીના પુલનો એક થાંભલો તૂટ્યો. વહીવટીતંત્રએ તાત્કાલિક હાઈવે પર વાહન વ્યવહાર અટકાવ્યો. જમ્મુના જિયાપોટા ઘાટમાં ચિનાબ નદીનું સ્તર વધ્યું. ચિનાબ નદીએ ભયાનક સપાટી પાર કરતા પરિસ્થિતિ ગંભીર બની. તંત્રએ લોકોને નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા કરી અપીલ. જમ્મુ કાશ્મીરમાં આગામી 40 કલાક ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહીના પગલે આવશ્યક સેવાઓ સિવાય તમામ કચેરી અને શાળાઓમાં રજા જાહેર કરાઈ. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરાઈ. જમ્મુ કાશ્મીરના આરએસપુરા, મીરા સાહેબ, ઇન્દ્રનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. વધતા જળસ્તરને લઈને પુલ પર અવરજવર બંધ કરાઈ. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળોએ ખસી જવા અપીલ. જમ્મુ કાશ્મીરમાં કઠુઆમાં સતત વરસાદથી સ્થિતિ ગંભીર બની. રાવી નદીમાં પૂરના કારણે અનેક વિસ્તારો જળમગ્ન. રાવી નજીક આવેલી સીઆરપીએફ કંપનીમાં પાણી ઘૂસી ગયાના દ્રશ્યો આવ્યા સામે. જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી અને નાળાઓમાં પૂરની સ્થિતિ. દેવક અને બસંતાર નદીઓએ ભયાનક સપાટી વટાવી. સાંબામાં જૂના સાંબા કઠુઆ તરફનો રસ્તો ઠપ થયો. જમ્મુના જિયાપોટા ઘાટમાં ચિનાબ નદીનું સ્તર વધ્યું. ચિનાબ નદીએ ભયાનક સપાટી વટાવી. સ્થિતિ બની ગંભીર. તંત્રએ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા કરી અપીલ. લખનપુર બેરેજ પર સતત પાણીનો પ્રવાહ. રણજીત સાગર ડેમમાંથી પાણી છોડાતા વધુ પ્રવાહના કારણે એક બંધ તૂટી પડ્યો, જે પાણી ઇમારત સુધી પહોંચ્યું. કર્મચારીઓ માટે ઇમારતમાંથી બહાર નીકળવું અશક્ય બન્યું. પંજાબના ગુરદાસપુરમાં રાવી નદી બે કાંઠે થઈ. ડેરા બાબા નાનક કરતારપુર કોરિડોર નજીકના વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા. ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા. પાણીમાં ફસાયેલા લોકો માટે તંત્રએ હાથ ધરી રેસ્ક્યુ કામગીરી. આપ સાંસદ સંત બલબીરસિંહ સિચેવાલે સુલતાનપુર લોધી બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યું. અનેક પૂરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા. નદીઓમાં ઘોડાપૂરના કારણે રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી. ઉત્તરકાશીમાં ભારે વરસાદને પગલે ગંગોત્રી યમુનોત્રી હાઈવે સહિત 25 રોડ ઠપ થયા. ધારસુ અને નાલુના નજીક ભૂસ્ખલન થતા ગંગોત્રી નેશનલ હાઈવે પણ ઠપ થયો. અનેક રસ્તાઓ ઠપ થતા પરિવહનને પહોંચી અસર. ઉત્તરકાશીમાં પુરોલા વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ વિસ્તારમાં આવેલ 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદથી સ્કૂલ વિવાદોમાં છે. તેથી ભયના માહોલ વચ્ચે 100થી વધુ વાલીઓએ બાળકોને સ્કૂલમાંથી કાઢવાનો નિર્ણય કર્યો છે. વાલીઓએ એલસી લેવા અરજી કરી છે, જેના માટે શિક્ષણ અધિકારીની ટીમે વ્યવસ્થાઓ ગોઠવી છે. અન્ય સ્કૂલમાં એડમિશન મળી રહે તે માટે પણ તંત્રએ જરૂરી પગલાં હાથ ધર્યા છે. જુનિયર કેજીમાં છે, છોકરી છે, મોટો છે 6માં છે. પણ આવું પ્રોબ્લેમ થયો એટલે મને થોડું વીક લાગે છે. એટલે મને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર લેવાના જ છે. એલસી માટે નંબર લગાવ્યો છે, એલસી માટે આવેદન કર્યું હતું. ના, એટલે સૌથી પહેલા તો એ છે કે બીજી સ્કૂલમાં એડમિશન 7 ડે વાળાને અત્યારે માર્કેટમાં નેગેટિવિટી થઈ ગઈ છે કે 7 ડે વાળા કોઈ વિદ્યાર્થીને બીજી સ્કૂલોમાં એડમિશન આપવું નહીં. ઓકે, માર્કેટમાં નેગેટિવિટી એ ફેલાઈ ગઈ છે કે 7 ડે વાળા વિદ્યાર્થી બધા ખરાબ છે, એમને બીજી સ્કૂલમાં સારી સ્કૂલમાં એડમિશન ના મળે. અને મારી રજૂઆત અહીંયા એટલી જ હતી કે તમે અમને મદદ કરો બીજી સ્કૂલમાં એડમિશન લેવા માટે. એટલે એમને કીધું કે અમે 100% અમે મદદ કરીશું. જે સ્કૂલોમાં જે પ્રમાણેની વેકન્સી છે એ પ્રમાણે અમે તપાસ કરી અને તમને 2 દિવસની અંદર અમે ચોક્કસ મદદ કરીશું. મારો સન અહીંયા સિનિયર કેજી 8 સેક્શનમાં ભણતો હતો, પણ એકચ્યુઅલી ફર્સ્ટ પીટીએમ થઈ ત્યારે જ મેં ડિસાઇડ કર્યું હતું કે મારા સનને અહીંયાથી હું લઈ લઈશ. પણ એમાં આ કાંડ થયો એટલે પછી મેં મારા સનનું એલસી માટે અત્યારે પ્રોસિજરમાં આપ્યું છે. અને ગવર્મેન્ટના ઓફિસરોએ કીધું છે કે 2-3 દિવસમાં એ લોકો અહીંયા સામેથી ફોન કરીને ફીસ અને એલસીની પ્રોસેસ તમને કરી આપશે. એકચ્યુઅલી મેં અહીંયા ફર્સ્ટ પીટીએમ જોઈ ત્યારે જ જોયું હતું કે ટીચરો બહુ રૂડલી હતા. ત્યારે જ મેં ડિસાઇડ કરી દીધું હતું. પ્લસ એમાં અત્યારે થયું તો હવે મને મારું બાળક નાનું છે, મને સેફ લાગતું નથી. અને બસમાં આવે છે, મારે રહેવાનું દૂર, કંઈક રસ્તા વચ્ચે કંઈક થયું તો મારા બાળકનું શું? બાળક અહીંયા 6th સ્ટાન્ડર્ડમાં ભણે છે અત્યારે હાલમાં. પણ સ્કૂલમાં આ ઇસ્યુ થયો પછી મેં મારું એલસી લેવાનું વિચાર્યું હતું. અને પછી હું અહીંયા સ્કૂલમાં આજે આવી છું એલસી લેવા માટે. તો જે સરકારના જે ડીઈઓના જે અધિકારીઓ અહીંયા બેઠા છે એમણે મને અહીંયાથી એલસી આપવા માટે બી મદદ કરી છે. અને સામે મારે જ્યાં એડમિશન જે સ્કૂલમાં લેવું હતું એ સ્કૂલમાં પણ એ લોકોએ વાત કરીને મારું એડમિશન કન્ફર્મ કરાવી આપ્યું છે. અને હું અત્યારે સ્કૂલમાં જઈને ફીસ ભરવા માટે જાઉં છું. હા, આઈસીએસસી બોર્ડમાં જ હતું અને મારું એડમિશન પણ આઈસીએસસી બોર્ડમાં જ કરાવડાવ્યું છે એમને. અમદાવાદના મણિનગર વિસ્તારની 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો મામલો વધુ ને વધુ વકરી રહ્યો છે. અને હાલ
જ્યાં સુધી આ મામલો થાળે ન પડે ત્યાં સુધી સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેને લઈને ઓનલાઈન શિક્ષણ જે છે તે ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ જે વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને જે ચિંતા કરી રહ્યા છે અને એ વાલીઓ પોતાના બાળકોને આ 7 ડે સ્કૂલમાં અભ્યાસ કરાવવા માગતા નથી, તેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 4 અધિકારીઓ જે છે તે આ સ્કૂલમાં બેસાડવામાં આવ્યા છે અને જે પણ વાલીઓ રજૂઆત લઈને આવે છે કે તેઓ પોતાના બાળકને અહીંયા અભ્યાસ કરાવવો નથી તો તેઓને સહેલાઈથી LC મળી રહે તે પ્રકારની વ્યવસ્થા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે મણિનગર ઉપરાંત આસપાસની જે પણ શાળાઓ છે ત્યાં તેમના બાળકોને એડમિશન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 100થી પણ વધુ વાલીઓ જે છે કે તેઓએ પોતાના બાળકોને હવે 7 ડે સ્કૂલમાં ભણાવવા નથી તેવું મન બનાવી લીધું છે અને 100 જેટલા વાલીઓ જે છે તેઓ અત્યાર સુધીમાં અરજી કરી ચૂક્યા છે અને હજુ પણ અધિકારીઓ જે જિલ્લા શિક્ષણ અધિકારીના અધિકારીઓ અહીંયા બેસાડવામાં આવ્યા છે અને તેઓ જે પણ વાલીઓ અહીંયા રજૂઆત લઈને આવે છે તો તેઓની રજૂઆત સાંભળી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય કાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીશું વિઘ્નહર્તાના વધામણા. શ્રી ગણેશાય નમઃ. સુરતમાં ડાયમંડ ગણેશજીની નીકળી શાહી સવારી. અમેરિકન ડાયમંડ અને 2.5 કિલો સોનાના આભૂષણોથી સજ્જ વિઘ્નહર્તાની શાહી શોભાયાત્રા નીકળી. સુરતના દાડિયા શેરીના ગણેશજીએ ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું. 1.5 લાખથી વધુના અમેરિકન ડાયમંડ અને સોનાના સ્વર્ણ આભૂષણોથી સજ્જ કરાયા. મેં લાસ્ટ 53 વર્ષથી ગણપતિજીનું સ્થાપના કરીએ છીએ. લાસ્ટ 22થી 25 વર્ષથી અમે ગણેશજીના અમે આભૂષણોથી એમને સજાવીએ છીએ. અમારે ત્યાં ગણપતિજીમાં આભૂષણોમાં ડાયમંડ સોના અને ચાંદીના એ 25 કિલો જેટલા ડાયમંડો છે.